ને એક બોલના બે પ્રકાર, પર્યાયથી સહિત માટે વ્યવહાર, અને ભેદ દેખાતો નથી માટે નિશ્ચય. પણ એ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે, ધ્યાન રાખવું. દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નથી. દ્રષ્ટિ પ્રધાનમાં પર્યાયથી સહિત હોય જ નહીં ત્રણ કાળમાં. તો પર્યાય નામ નાટ્ય દ્રવ્યનો નાશ થઈ જાય. એમ તો બનતું જ નથી. દ્રષ્ટિમાં ભોગીભાઈ, દ્રષ્ટિમાં ગુણભેદ દેખાતો નથી, અને અનુભવના કાળે પર્યાય ભેદ. પર્યાયનો જો ભેદ દેખાય તો અનુભવ ન થાય. પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરો, અને અનુભવના કાળમાં દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થાય, છતાં પર્યાયનો ભેદ ન દેખાય. પર્યાયનો ભેદ છે ખરો, ઉત્પાદ તો ઉત્પાદ જ હોય. શુદ્ધ જ્ઞાન તો શુદ્ધ જ્ઞાન છે, પણ શુદ્ધ જ્ઞાન છે તે આત્મા થઈ ગયો. શુદ્ધ જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન પર્યાય ન રહી. હવે જો શુદ્ધ જ્ઞાનની પર્યાયને દ્રવ્યથી જુદી પાડો તો એ પરદ્રવ્ય થઈ જાય છે, અને અભેદ કરો તો સ્વદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય જ્ઞાન પ્રધાન છે, એ ધ્યાન રાખજો. એ સ્વદ્રવ્ય ખરું, પણ એ જ્ઞાન પ્રધાન સ્વદ્રવ્ય છે. બસ દ્રષ્ટિ ને જ્ઞાન આ બે માં રમત આખી છે. બસ જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે આચરે આત્મા. આ આટલી સૂક્ષ્મ ચર્ચા તો ગુરુદેવના પ્રતાપે બહાર આવી. જેને ગુરુદેવનો સમાગમ નથી, સમજી ગયા, એને જઈને તમે ટેપ સંભળાવો આ શું વાત કરી છે, આવું કઈ ધર્મનું સ્વરૂપ. ભેદ પાયા ભાગવત. આ તો ગુરુદેવના પરિચિત જીવો છે બધા. દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદે ધ્રુવ, એ તો બધું કાન પર આવેલું છે. ભેદ અભેદ દ્રષ્ટિનો વિષય, જ્ઞાનનો વિષય, એ બધું સાંભળેલું છે, એટલે સમજવામાં સહેલું પડે. હિન્દુસ્તાનમાં તો જાઓ કે આ છોડવું ના, ગરવું ને, આમ કરવું ના, કરવું ના, ન કરવું, કરવા ઉપર જ જાય. જાણવાની વાત જ નથી. ભાઈ કરવાના ભેદ છોડી દે. આ કરવું ના ન કરવું, કરવાના બે ભેદ પાડમાં, જાણવાના બે ભેદ પાડ. કે આને જાણવું ને આને ન જાણવું. જાણવામાં તો આવી જા, તો જાણવામાં તો આવી જા. પછી આને જાણતા આનંદ આવે કે આને જાણતા આનંદ આવે, એટલું જ બાકી રહીએ. પણ ઓમાં તો દિલ્હી બહુ દૂર છે. કરતા તો છે જ નહીં, આત્મા જ્ઞાતા છે. જેમ ચક્ષુ અકારક અવેદક છે, દૃશ્ય પદાર્થને દૂર રહીને માત્ર ચક્ષુ દેખતી હે, મગર કરે ને વેદે એ ચક્ષુનો કોઈને અનુભવ નથી. એમાં જ્ઞાન ચક્ષુ છે આત્માની. કેવળ જાણે, જાણે ને જાણે, કરે ને વેદે એ જ્ઞાનના સ્વભાવમાં નથી. જ્ઞાયકમાં નથી ને પર્યાયમાં નથી. જ્ઞાયકમાં જાણવું ને પર્યાયમાં પણ જાણવું. કરતા ધર્મને જાણે, ભોગતા ધર્મને જાણે, પણ હું કરું ને હું વેદું એમ ન જાણે. જ્ઞાન તો અજ્ઞાન થઈ ગયું. કરતા ધર્મને જાણે, ભોગતા ધર્મને જાણે, જાણે પણ જાણે આવ્યું ને, કરવું ના આવ્યું, કરવું વેદું ના આવ્યું. દ્રવ્યને જોયા પછી જો પરિણામને જાણે તો જાણવું આવે. દ્રવ્યને જાણવાનું છોડી દેશે તો જાણવું નહીં આવે, પણ કરવું આવશે. પ્રથમ આત્માને જાણો. પ્રથમ આત્માને પરિણામની આંખ બંધ કરી દો જાણવા માટે. કરવાની વાત તો એમાં લખી જ નથી, કેમ કે સ્વરૂપમાં છે. 114 ગાથામાં પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરો, એને જાણવાનું બંધ કરો. એમ નથી લખ્યું કે એને કરવાનું બંધ કરો. કરવાનું બંધ કરો પછી જાણવાનું બંધ કરો, બે પ્રકાર જ નથી ભાઈ. આત્મા જ્ઞાતા છે, જ્ઞાયક છે. જાણવું 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 એના સ્વભાવમાં છે. પછી એ જ્ઞાનને છોડે અને રાગની ક્રિયા ઉપર નજર રાખે તો હું કરતા છું એમ અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. રાગને હું જાણું તો જ્ઞાન રહીએ,
પણ એ પણ આત્માને જાણ્યા પછી રાગને જાણે તો જ્ઞાન રહે. આત્માને જાણવાનું છોડીને રાગને જાણે તો જ્ઞાન. આહા, દરિયો છે આત્માનો, સમુદ્ર છે. ભગવાન આત્મા સમુદ્ર તુલ્ય છે. એનું શુદ્ધ જ્ઞાન પણ સમુદ્ર છે, પરોક્ષ, ને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ સમુદ્ર છે. એક કળશમાં તો જ્ઞાન ગુણ, તેનો અર્થ ગ્રહનો વ્યાપાર. જાણવાની વાત આવી ને, શ્રદ્ધાની વાત નથી આમાં. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય છે એની વાત આવે છે. તેના વડે થાય છે ઉત્પાદ વિનાશ ધ્રુવ એવા ત્રણ ભેદ. કે છે કે જ્ઞાનમાં જ ઉત્પાદય ધ્રુવ હોય, એ આત્મામાં જ ઉત્પાદય ધ્રુવ હોય. રાગના ઉત્પાદય એ પૂતગલમાં થાય છે, જીવમાં નહીં. એ લીધું છે આમાં. જ્ઞાન ગુણમાં ઉત્પાદય ધ્રુવ ત્રણ ઉતાર્યા. કેમ કે આખો જ્ઞાન ગુણનો પુંજ છે આત્મા. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, ને પર્યાયમાં પણ જ્ઞાન. જ્ઞાન ને જ્ઞાન છે. રાગ તો એનાથી ભિન્ન છે. રાગ તો એના પરિણામ જ નથી, એની જાત નથી. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જો આત્મા આવે તો એ 60મો કળશ આપણે સારો ચાલ્યો. જ્યોત્સનાબેન નથી આવ્યો, નકર યાદ કરી. 60મા કળશમાં એમ આવ્યું હતું કે પાણી અગ્નિના સંગમાં જતા ઉષ્ણ થયું. કહેવામાં પણ એમ આવ્યું કે પાણી ઊનું થઈ ગયું છે. કથનમાં પણ એમ આવે કે પાણી ગરમ થઈ ગયું છે. પરંતુ સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે. ક્યારે કે પાણી ઊનું કહેવાય ત્યારે એ ઊનાપણાનો ધર્મ પાણીનો નથી, એ તો અગ્નિનો ધર્મ છે. એ લક્ષણ તો ઉષ્ણપણું લક્ષણ તો અગ્નિનું છે. આ બંધ છે, આ બંધ છે. એ જરા બગડી ગયું છે. આ રાખો, ચાલો. આ થઈ ગયું, હવે થયું. આમાં થયું, આવ્યો, અહીં આવી બે લાલ ગયો પાછું આમાંથી. આ જ્ઞાન પ્રધાન કથનમાં જ્ઞાન ગુણમાં ઉત્પાદિત ધ્રુતરણ થાય છે, આત્મામાં ઉત્પાદિત ધ્રુતરણ થાય છે. રાગનો ઉત્પાદિત ધ્રુવ એમાં, આમાં નહીં. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો શીતળતા પાણીની ને ઉષ્ણતા અગ્નિની. એમ સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો જ્ઞાનમય આત્મા છે અને રાગાદી એ પૂતગલના પરિણામ છે. જેમાં ઉષ્ણતા ઓની છે અગ્નિની, એમ રાગાદી એ પૂતગલના ભાવો છે. ચેતનના ભાવ નથી, ચેતનના આશ્રય થતા નથી, પૂતગલને આશ્રય થાય છે, માટે પૂતગલના ભાવ. બોલો, અગ્નિના આશ્રયથી હું લખશે, માટે ઉષ્ણતા અગ્નિની છે એમ કહ્યું. આ ઉત્પાદિત ધ્રુવ તરત જ જ્ઞાનમાં ઉતર્યા, આત્મામાં. તેમના વડે સાધ્યું છે એક અસ્તિત્વ. પણ ત્રણ છે ને એક? તો કે હા, ત્રણ ને જોશ તો જ્ઞેય ખોટું. ત્રણ જણા છે તો જ્ઞેય ખોટું, તો અનુભવ ખોટો. આ ધ્યેય પૂર્વક જ્ઞેયની વાત ચાલે છે, ધ્યાન રાખવાનું. ધ્યેય સુરક્ષિત રાખી અને ઉપરાંત આ કેમ જ્ઞેય થાય છે? જે મોક્ષનો માર્ગ. જ્ઞેય તે જ મોક્ષનો માર્ગ છે. ધ્યેય મોક્ષનો માર્ગ નથી. ધ્યેય ક્યાં પરિણમે છે? એમાં ઉત્પાદય ક્યાં છે? તો રહી જ છે. એક અસ્તિત્વ જેમ શું કરીને જેટલી અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે
જ્ઞાનાવરણાદિ કર્મબંધ રચના તેનું મમત્વ છોડી